દ્વારા શરૂ કરવામાં આવેલા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં લાસ્ટ સેશનમાં આપણે ધોરણ 12 કોમર્સ અને 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે ઇકોનોમિક્સ વિષયનું 5મું ચેપ્ટર ગરીબી શરૂ કરેલું હતું. એનો હવે ભાગ 2. તો અત્યાર સુધીનું જે 5મું ચેપ્ટર આપણે ભણ્યા એ પહેલા ભાગમાં આપણે ગરીબીના પ્રકરણ વિશેની સમગ્ર રૂપરેખા એટલે કે એની પ્રસ્તાવના ભણ્યા છીએ. હવે આગળ ઉપર ગરીબીના વિવિધ અર્થ, એના પ્રકારો અને એના સ્વરૂપો વિશે ભણવાનું છે. પ્રસ્તાવનામાં આપણે એટલું જોઈ ગયા કે ગરીબી એક ગુણાત્મક ખ્યાલ છે. જેમ સૌંદર્ય, પ્રામાણિકતા, આરોગ્ય એ બધા ગુણાત્મક ખ્યાલો છે, એની માફક જ ગરીબી એ પણ માનવ જીવનનો એક ગુણાત્મક ખ્યાલ છે કે જેની કોઈ ચોક્કસ અથવા તો સ્પષ્ટ શબ્દોમાં એ શબ્દસહ અર્થશાસ્ત્રની પરિભાષામાં ક્યાંય કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી. એને અનુભવી શકાય છે, જોઈ શકાય છે, પરંતુ શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવો ખ્યાલ, એવો ગુણાત્મક ખ્યાલ એટલે ગરીબી. બીજું આપણે એ પણ જોઈ ગયા આગલા સેશનમાં કે દેશે દેશે ગરીબીની વ્યાખ્યા બદલાય છે. દુનિયાના દરેક દેશની સરકારોએ, દરેક દેશની કેન્દ્ર સરકારે પોતપોતાના દેશના સમય, સંજોગો, પરિસ્થિતિ અને સમાજ વ્યવસ્થા અનુસાર ગરીબીની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. એ સ્થળે સ્થળે દેશે દેશે ગરીબીની વ્યાખ્યાઓ બદલાઈ છે, સતત પરિવર્તન પામતી રહી છે. કોઈ એક સર્વસામાન્ય વ્યાખ્યાને સમગ્ર વિશ્વના બધા જ દેશોમાં અમલમાં મૂકી શકાય નહીં. ત્યાર પછી આપણે જોયું કે માનવ જીવનની 3 પાયાની અને મુખ્ય જરૂરિયાતો છે, જેને લઘુત્તમ જરૂરિયાતો પણ કહી શકાય. પૃથ્વી ઉપર માનવ જીવન જીવવા માટે, માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ એટલે કે રોટી, કપડા અને મકાન, આ 3 એ પાયાની અને લઘુત્તમ જરૂરિયાતો છે. કોઈ મોજ શોખ કે સુખ સગવડના સાધનોની જરૂરિયાતો સંતોષવાની અહીંયા વાત નથી, બરાબર, પરંતુ ખોરાક, પૂરતો અને પોષણયુક્ત આહાર એટલે કે ખોરાક, ત્યારબાદ વસ્ત્રો અને રહેઠાણ, આ માનવ જીવનની 3 પાયાની મુખ્ય જરૂરિયાતો છે. અને ભારતની ગરીબીની વ્યાખ્યાને આ 3 મુખ્ય જરૂરિયાતો સાથે સાંકળી લેવામાં આવી છે. આપણે જોયું કે દેશે દેશેની વ્યાખ્યા બદલાણી છે. દરેક દેશની સરકારોએ પોતપોતાની રીતે અર્થઘટન કર્યું છે. તો આપણે વાત કરવાની છે હવે ભારતના સંદર્ભમાં. તો ભારતની અંદર ગરીબીને આ 3 મુખ્ય પાયાની જરૂરિયાતો સાથે સાંકળી અને દર્શાવવામાં આવી છે, આવરી લેવામાં આવી છે. 3 મુખ્ય જરૂરિયાતોને: ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ. બરાબર. તો હવે આપણે આગળ જોવાનું છે. ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવાના ઉદ્દેશને એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને ભારતની 5મી પંચવર્ષીય યોજનાથી ગરીબી ઘટાડવાના ઉદ્દેશ સાથે ઘણા બધા ખાસ કાર્યક્રમો અને ઘણી બધી ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં પણ ગરીબીમાં લક્ષ્યાંક મુજબનો નોંધપાત્ર ઘટાડો કરી શકાયો નથી. 1951ના વર્ષથી ભારતમાં આયોજન કાળનો સમયગાળો ગણાય છે. હવે અહીંયા આપણે થોડું ઊંડાણપૂર્વક વિસ્તૃત સમજવાનું છે. બરાબર. ભારત દેશને સ્વતંત્રતા મળી છે 15 ઓગસ્ટ વર્ષ 1947 ની દિવસે. 1947માં આઝાદી મળ્યા બાદ 26મી જાન્યુઆરી 1950 થી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ગણતંત્ર દિવસ, બરાબર, એટલે કે 26 જાન્યુઆરી 1950 થી સ્વતંત્ર ભારત દેશનું પોતાનું બંધારણ એ અમલમાં આવ્યું. ભારત દેશના પોતાના બનાવેલા કાયદાઓ અને બંધારણ એ અમલમાં મૂકવામાં આવ્યા. એટલે કે સ્વતંત્ર ભારતનું લોકશાહી પદ્ધતિએ ઘડેલું, ભારતના બંધારણના ઘડવૈયાઓએ તૈયાર કરેલું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950ના દિવસે. ખરા અર્થમાં, સાચા અર્થમાં, વાસ્તવિકતામાં ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું છે 26 જાન્યુઆરી 1950 થી. અને ત્યારબાદ 1951 થી એ આયોજન કાળનો સમય શરૂ થયો છે. હવે આયોજન કાળનો સમય એટલે શું? તો કે પંચવર્ષીય યોજનાઓનો સમયગાળો.
સમયના 5-5 વર્ષોના જુદા જુદા ભાગ પાડી અને દરેક 5 વર્ષ માટે એક ચોક્કસ લક્ષ્યાંકો અને ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા અને એ અનુસાર એ ઉદ્દેશોની સિદ્ધિ માટે એ આગળ વધવાનું નક્કી કરાયું કેન્દ્ર સરકાર દ્વારા. 5-5 વર્ષોના સમયગાળાના ભાગ પાડી કે સમયને 5-5 વર્ષના સરખા ભાગોમાં વિભાજિત કરીને દરેક યોજનાને ક્રમ અનુસાર નામ આપવામાં આવ્યું. દાખલા તરીકે 1951 થી 55 એ પહેલી પંચવર્ષીય યોજના, 1956 થી 60 એ બીજી પંચવર્ષીય યોજના, 1961 થી 65 એ ત્રીજી પંચવર્ષીય યોજના, 1966 થી 1970 એ ચોથી પંચવર્ષીય યોજના અને 1971 થી 1975 એ પાંચમી પંચવર્ષીય યોજના. તો કે ભારતમાં 1951 થી જ આયોજન કાળનો સમય શરૂ થયો એટલે કે પંચવર્ષીય યોજનાઓનો સમયગાળો શરૂ થયો. એ પંચવર્ષીય યોજનાઓમાં 1971 થી 75 ની એટલે કે પાંચમી પંચવર્ષીય યોજનાથી ગરીબી ઘટાડવાના ઉદ્દેશને પણ એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકારવામાં આવ્યો. જુદી જુદી પંચવર્ષીય યોજનામાં જુદા જુદા ઉદ્દેશો હતા. દાખલા તરીકે પહેલી પંચવર્ષીય યોજના એ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે રહી 1951 થી 55, બરોબર. ખેતી ક્ષેત્રને ભરપૂર સહાય એના માટેના વિવિધ આયોજનો અને કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા. બીજી પંચવર્ષીય યોજના 1956 થી 60 ની એ ઉદ્યોગોના વિકાસ માટે એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રને પૂરતી સગવડતાઓ મળી રહે, ધિરાણ અને નાણાકીય સહાય મળી રહે, દેશમાં નાના પાયાના, મોટા પાયાના અને મધ્યમ કદના ઉદ્યોગો સ્થપાય એ ઉદ્યોગો માટેની રહી બીજી પંચવર્ષીય યોજના. એમ દરેક પંચવર્ષીય યોજનાની અંદર એક ચોક્કસ ઉદ્દેશ અને ચોક્કસ ધ્યેય નક્કી કરવામાં આવે. પછી એ સિદ્ધ થાય ન થાય પછીની વાત છે, પરંતુ દરેક પંચવર્ષીય યોજના માટે એક ઉદ્દેશ એટલે કે મુખ્ય ધ્યેય નક્કી કરવામાં આવ્યું. એમાં ગરીબી ઘટાડવાના ઉદ્દેશને પાંચમી પંચવર્ષીય યોજનાથી સ્વીકારવામાં આવ્યો. કેટલીક પંચવર્ષીય યોજનામાં બેરોજગારી ઘટાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો. આગળ કીધું એમ કેટલીક પંચવર્ષીય યોજનામાં કૃષિ અને ઉદ્યોગોના વિકાસનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું. કેટલીક પંચવર્ષીય યોજનામાં સાક્ષરતા એટલે કે શિક્ષણના પ્રમાણમાં વધારો કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું. એમ પાંચમી પંચવર્ષીય યોજનાથી એક ગરીબી ઘટાડવાના ઉદ્દેશને ભારતની કેન્દ્ર સરકારે એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકાર્યો છે અને સમાવ્યો છે. અને એ પાંચમી પંચવર્ષીય યોજનાથી એક ગરીબી ઘટાડવા માટે દેશમાં ઘણા બધા કાર્યક્રમો અને ઘણી બધી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. 1971 ના વર્ષથી શરૂ કરી એટલે કે પાંચમી પંચવર્ષીય યોજનાથી શરૂ કરી અને આજ દિન સુધીની અત્યાર સુધીની દરેકે દરેક પંચવર્ષીય યોજનાઓમાં ગરીબી ઘટાડવાના ઉદ્દેશને એક મુખ્ય ઉદ્દેશ તરીકે સ્વીકાર્યો છે. પણ શરૂઆત થઈ છે પાંચમી પંચવર્ષીય યોજનાથી અને પાંચમી પંચવર્ષીય યોજનાનો સમયગાળો એટલે કે 1971 થી 1975 ના વર્ષોનો સમયગાળો. હવે 1971 થી શરૂ કરીને આજ દિન સુધી પ્રયત્નો કરવા છતાં કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ ઘણા બધા એના માટે કાર્યક્રમો અમલમાં મૂક્યા. હાલમાં જ નવી શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજના જેવી કેટલીક વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. ભરપૂર નાણાં ફાળવા સરકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ સહયોગથી સાથ સહકારથી કામ કર્યું. ચાહે કોઈ પણ પક્ષની કેન્દ્રમાં સરકાર હોય, કોઈ પણ પક્ષની રાજ્યમાં રાજ્ય સરકારો હોય, એ દરેક સરકારોએ એ સાથ સહકારથી એકબીજાના સહયોગથી કામ કર્યું હોવા છતાં અને આજ દિન સુધી ઘણા બધા વિશિષ્ટ કાર્યક્રમો, ઘણી બધી વિશિષ્ટ યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં એ હજી પણ ભારત દેશની ગરીબીમાં ધાર્યા મુજબનો, લક્ષ્યાંક મુજબનો, નક્કી કર્યા મુજબનો નોંધપાત્ર ઘટાડો લાવી શકાયો નથી. હા, એનું પ્રમાણ ટકાવારી ઘટી છે, બરાબર. હાલમાં એ છેલ્લા આંકડા મુજબ લગભગ 25 થી 26% વસ્તી એટલે કે વસ્તીનો 1/4 ભાગ ગરીબી રેખા હેઠળ છે. અગાઉ આઝાદી સમયે પ્રમાણ 57% નું 60% નું ઊંચું હતું. ત્યાર પછી એમાં નોંધપાત્ર ઘટાડો લાવી શક્યા છે, બરાબર. પરંતુ એ ગરીબીને નાબૂદ કરી શકાય નથી. આજ દિન સુધી કેન્દ્ર સરકારે અને વિવિધ રાજ્યોની વિવિધ રાજ્ય સરકારોએ પણ
ભરપૂર પ્રયત્નો કર્યા હોવા છતાં, ઘણા બધા ખાસ કાર્યક્રમો અને ઘણી બધી ખાસ યોજનાઓ અમલમાં મૂકી હોવા છતાં અને કેન્દ્ર સરકારે એના માટે ભરપૂર બજેટ એટલે કે નાણાં ફાળવ્યા હોવા છતાં પણ ગરીબીને નાબૂદ કરી શકાણી નથી અને ધારણા મુજબનો એમાં નોંધપાત્ર ઘટાડો લાવી શકાયો નથી, લક્ષ્યાંક સિદ્ધ થઈ શક્યો નથી. આજે પણ દેશમાં એ લગભગ 1/4 વસ્તી, એ વસ્તીનો ચોથો ભાગ એ ગરીબી રેખા હેઠળ જીવન ગુજારે છે. હવે આપણે ભણવાનો છે ગરીબીનો અર્થ. જુદા જુદા વિવિધ અનેક પ્રકારના અર્થ આપ્યા છે ગરીબીના. એ ગરીબીના અર્થ વિશે જ્યારે સમાજનો એક મોટો વર્ગ એટલે કે વસ્તીનો મોટો ભાગ પોતાના માનવ જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને પણ ન સંતોષી શકે તો તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. બરાબર. ગરીબીના જુદા જુદા અર્થો એક પછી એક આપણે ભણવાના છે. કેટલાક જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલા છે, કેટલાક કેન્દ્ર સરકાર દ્વારા તારવવામાં આવ્યા છે. ભારત દેશમાં જેમ દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે, એમ દર 10 વર્ષે ગરીબીની પણ ગણતરી થાય છે. એ ગણતરી ઉપરથી પણ એ અર્થો તારવવામાં આવ્યા છે. તો અર્થની અંદર પહેલો અર્થ કે ગરીબી એટલે એવી પરિસ્થિતિ કે જ્યારે સમાજનો એક મોટો વર્ગ અથવા તો વસ્તીનો એક મોટો ભાગ, વિશાળ જનસમુદાય, કોઈ થોડા ઘણા લોકોને અસર ન થતી હોય, પરંતુ સમાજની વસ્તીનો એક મોટો ભાગ, સમાજનો કોઈ એક ચોક્કસ વર્ગ અથવા તો સમાજનો એક વિશાળ જનસમુદાય પોતાનું માનવ જીવન ટકાવી રાખવા માટે, પોતાનું માનવ જીવન પૃથ્વી ઉપર જીવવા માટે જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો છે એ ખોરાક, કપડાં અને વસ્ત્રો અને રહેઠાણ, કે માનવ જીવન જીવવા માટે પોતાની લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી જે મૂળભૂત જરૂરિયાતો છે, પાયાની જરૂરિયાતો છે, કે એના વગર માનવ જીવનનું અસ્તિત્વ જોખમાય છે, એવી જરૂરિયાતો પણ ન સંતોષી શકે, એટલે કે એવી પણ આવક પ્રાપ્ત ન કરી શકે, એટલી પણ કમાણી ન કરી શકે કે જેનાથી એ માનવ જીવનની પાયાની અને લઘુત્તમ જરૂરિયાતો ન સંતોષી શકે, તો એવી પરિસ્થિતિને અથવા તો એવી સ્થિતિને એ ગરીબી કહેવાય છે. દેશમાં અર્થતંત્રમાં જોવા મળતી, દેશના અર્થતંત્રમાં પ્રવર્તતી એવી સ્થિતિ અથવા તો એવી પરિસ્થિતિ કે જેમાં વસ્તીનો એક મોટો ભાગ અથવા તો સમાજનો એક મોટો વર્ગ અથવા તો વિશાળ જનસમુદાય પોતાના માનવ જીવનની પાયાની અને લઘુત્તમ મુખ્ય 3 જરૂરિયાતો પણ ન સંતોષી શકે, તો એવી પરિસ્થિતિ અથવા તો એવી સ્થિતિ એટલે ગરીબી. ત્યાર પછીનો અર્થ, જો સમાજનો એક મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન જીવતો હોય ત્યારે તે સમાજમાં કે તે દેશમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય. કે એવી પરિસ્થિતિ કે જેની અંદર સમાજનો એક મોટો વર્ગ અથવા તો વસ્તીનો એક મોટો ભાગ, આપણે આગળ કોઈ વિશાળ જનસમુદાય ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન જીવતો હોય, તો એવી પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. એટલે કે એવા સમાજમાં અને એવા દેશમાં વ્યાપક પ્રમાણમાં, વધુ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ગરીબી છે તેમ કહી શકાય. ન્યૂનતમ જીવન ધોરણ, ન્યૂનતમ, લઘુત્તમ, ઓછામાં ઓછું, કે ઓછામાં ઓછી સરકારે એક આવક મર્યાદા નક્કી કરી છે. બરાબર. આવક અને ખર્ચના આંકડાઓ નક્કી કર્યા છે, આગળ ભણશું આપણે આ ચેપ્ટર. બરાબર. કે એમથી પણ ઓછી આવક મેળવતો હોય, એમથી પણ નીચી આવક મેળવતો હોય સમાજનો વર્ગ અથવા તો વસ્તીનો મોટો ભાગ, એટલે કે ન્યૂનતમ જીવન ધોરણ જે સરકારે નક્કી કર્યું છે, કેન્દ્ર સરકારે, એનાથી પણ નીચું જીવન ધોરણ જીવતો હોય તો એવી પરિસ્થિતિને એ ગરીબી કહેવાય. જો સમાજનો એક મોટો વર્ગ અથવા તો વસ્તીનો એક મોટો ભાગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન જીવતો હોય તો એવી પરિસ્થિતિને ગરીબી કહેવાય. અને એ દેશમાં, એ રાષ્ટ્રમાં અથવા તો એ દેશના સમાજમાં એ મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં, વધુ પ્રમાણમાં ગરીબી છે એમ કહી શકાય. ત્યાર પછી ટૂંકમાં જીવનની પાયાની જરૂરિયાતો અને સેવાઓના અભાવમાં જીવન ગુજારવાની સ્થિતિને ગરીબી કહેવાય છે. માનવ જીવનની જે પાયાની જરૂરિયાતો છે, માનવ જીવનની જે મૂળભૂત જરૂરિયાતો છે, માનવ જીવનની જે લઘુત્તમ જરૂરિયાતો છે, એના અભાવમાં, એના વગર જીવન ગુજારવાની સ્થિતિ એને કહેવાય છે ગરીબી.
માનવ જીવન જીવવા માટે, માનવ જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, માનવ જીવનને પૃથ્વી ઉપર સારી રીતે વ્યતીત કરવા માટે જે મૂળભૂત અને પાયાની જરૂરિયાતો છે, જે લઘુત્તમ જરૂરિયાતો છે, એના વગર, એના વિના એ ચલવી લેવાની સ્થિતિ, એના વગર જીવન વ્યતીત કરવાની, એના વગર જીવન ગુજારવાની સ્થિતિ, એને અર્થશાસ્ત્રની પરિભાષામાં ગરીબી કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાના જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકે તેમ ન હોય ત્યારે ઉદ્ભવતી પરિસ્થિતિ એટલે ગરીબી. સમાજનો એક વિશાળ જનસમુદાય, કોઈ 2-5% વસ્તી નહીં કે દેશના એક રાજ્ય કે એક શહેર કે એક પ્રદેશ પૂરતી આ સમસ્યા મર્યાદિત નથી, વ્યાપક છે, વિશાળ છે. મોટા ભાગના લોકોને અસર કરે છે. એક ચોક્કસ સમુદાય અથવા તો એક ચોક્કસ સમૂહ અથવા તો વસ્તીના એક ચોક્કસ ભાગને અસર કરે છે. જ્યારે સમાજનો એક મોટો વર્ગ અથવા તો વસ્તીનો એક મોટો ભાગ પોતાના માનવ જીવનની પાયાની અને લઘુત્તમ જરૂરિયાતોને પણ ન સંતોષી શકે તેવી સ્થિતિમાં હોય તો એવી પરિસ્થિતિને અર્થશાસ્ત્રની ભાષામાં એ ગરીબી કહેવાય છે. ટૂંકમાં આપણે એટલું જ સમજવાનું છે ભારતના સંદર્ભમાં કે ખોરાક, વસ્ત્રો અને રહેઠાણ, આ ત્રણ જે માનવ જીવનની પાયાની મુખ્ય લઘુત્તમ જરૂરિયાતો છે એને ન સંતોષી શકાય કે વ્યક્તિ કે કુટુંબ એટલી પણ આવક ન ધરાવતું હોય કે જેનાથી આ ત્રણ મૂળભૂત અને પાયાની જરૂરિયાતો વ્યવસ્થિત રીતે સંતોષી શકે તો એવી પરિસ્થિતિને ભારત દેશની અંદર ગરીબી કહેવામાં આવે છે. તો આ જુદા જુદા અર્થો આપણે જોયા, એ પરથી કહી શકાય કે ગરીબી એ એક પ્રકારની અભાવની સ્થિતિ છે અથવા તો ગરીબી એક પ્રકારની અછતની સ્થિતિ છે. એક પ્રકારની અભાવની સ્થિતિ અથવા તો અછતની સ્થિતિ એટલે ગરીબી. માનવ જીવન જીવવા માટે જે સેવાઓ કે જે સુવિધાઓ, જે સગવડો જરૂરી છે એના વગર ચલવી લેવું પડે, એના વિના જીવન વ્યતીત કરવું પડે, એના અભાવમાં જીવન ગુજારવું પડે, એટલે કે જે જરૂરી છે, જે મળવું જોઈએ, ફરજિયાત છે માનવ જીવન માટે, એ નથી મળતું, એની ઉપલબ્ધ નથી થતું, તો એના વગર, એના વિના, એના અભાવમાં, એના વગર ચલવી લેવાની સ્થિતિ એટલે કે એક પ્રકારની અભાવની સ્થિતિ અથવા તો એક પ્રકારની અછતની સ્થિતિ એટલે ગરીબી. વિશ્વના મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન જુદી જુદી રીતે થયું છે અને સમય, સ્થળ અને સમાજ વ્યવસ્થા અનુસાર ગરીબીની વ્યાખ્યાઓ સતત બદલાતી રહી છે. આપણે અગાઉ પણ ભણી ગયા પ્રસ્તાવનામાં પાર્ટ 1 ની અંદર કે વિશ્વના જુદા જુદા દેશોમાં દરેક દેશની સરકારોએ જુદી જુદી રીતે ગરીબીનું અર્થઘટન કર્યું છે. ગરીબીની સર્વમાન્ય કોઈ સર્વ સ્વીકૃત વ્યાખ્યા આપવામાં આવી નથી. દરેક દેશની સરકારે પોતપોતાના દેશના સમય સંજોગો અને સમાજ વ્યવસ્થા અને પરિસ્થિતિ અનુસાર ગરીબીની વ્યાખ્યા આપી છે. એટલે કે ગરીબીની વ્યાખ્યા સતત પરિવર્તન પામતી રહી છે, ગરીબીની વ્યાખ્યા સતત બદલાતી રહી છે. અને ભારતની વાત કરીએ તો ભારતના સંદર્ભમાં ગરીબીને જીવન જીવવાના લઘુત્તમ સ્તર એટલે કે લઘુત્તમ લેવલ, મિનિમમ લેવલ સાથે સાંકળી લેવામાં આવેલ છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ આપણે, જ્યારે ભારત દેશની કેન્દ્ર સરકારના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો ભારતની અંદર ગરીબીની સ્થિતિને માનવ જીવન જીવવાના લઘુત્તમ સ્ટાન્ડર્ડ, લઘુત્તમ લેવલ સાથે એ સાંકળી લેવામાં આવી છે. જીવન જીવવાના સ્તર સાથે, બરાબર, કે માનવ જીવન જીવવા માટે એ પાયાની ત્રણ જરૂરિયાતો ફરજિયાત છે, જરૂરી છે અને એની સાથે સાંકળી લેવામાં આવી છે. એ ત્રણ જરૂરિયાતોને આવરી લઈ અને ગરીબીનો અભ્યાસ કરવામાં આવ્યો છે ભારત દેશની અંદર. અને ભારત દેશના સંદર્ભમાં જોઈએ તો ગરીબીના નીચે મુજબ બે જુદા જુદા પ્રકારે અર્થ તારવી શકાય છે. એક છે ગરીબીનો પરંપરાગત અર્થ, એટલે કે ગરીબીનો જૂનો વર્ષોથી આપવામાં આવતો અર્થ, જેને પરંપરાગત અર્થ કહેવાય, જેમાં આવકનું પરિબળ ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને આવક ગરીબી પણ કહી શકાય. અને બીજો અર્થ છે ગરીબીનો આધુનિક અર્થ, જેને આવક સિવાયના પરિબળો પર ભાર મૂકી અને આપવામાં આવ્યો છે. એને બિન આવક ગરીબી પણ કહેવાય છે. તો ભારતના સંદર્ભમાં ગરીબીના બે મુજબના અર્થો આપવામાં આવ્યા છે. એક ગરીબીનો પરંપરાગત અર્થ
પરંપરાગત અર્થ એટલે જૂનો અર્થ, વર્ષોથી જે આપવામાં આવે છે એ અર્થ, અને એમાં માત્ર એક જ પરિબળ આવક ઉપર ભાર આપવામાં આવ્યો છે એટલે એને આવક ગરીબીનો અર્થ પણ કહેવાય. અને બીજો અર્થ છે ગરીબીનો નવો અર્થ એટલે કે આધુનિક અર્થ, કે જેમાં આવક નહીં પરંતુ આવક સિવાયના બીજા અન્ય પરિબળો છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, પીવાનું પાણી છે, એ બધા પરિબળો પર ભાર મૂકવામાં આવ્યો છે. તો એને બિન આવક ગરીબીનો ખ્યાલ પણ કહેવાય છે. તો હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આવક ગરીબી અને બિન આવક ગરીબીના ખ્યાલોથી સેશનની શરૂઆત કરીશું.